વડોદરા શહેરના એક રોકાણકાર પાસે એન્જલ વર્લ્ડ નામની પેઢી મારફતે શેર માર્કેટમાં રોકાણ કરાવવાના નામે 12 લાખ રૂપિયા મેળવી લઈને ઠગાઈ કરવામાં આવી હતી। જે ઘટનામાં સાયબર ક્રાઇમ પોલીસે બોગસ સિમ કાર્ડ, બોગસ બેંક એકાઉન્ટ પૂરા પાડનાર 6 થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી। આ તપાસમાં વડોદરા સાયબર ક્રાઇમને ગોવિંદજી ઠાકોર નામના વધુ એક આરોપીની સંડોવણી બહાર આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી। પોલીસે વોચ ગોઠવીને મહેસાણા વડનગરના ગોવિંદજી રમેશજી ઠાકોરની ધરપકડ કરી છે। ગોવિંદજી ઠાકોરે પોતાનું નામ શિવમ દર્શાવીને વડોદરાના ફરિયાદી સાથે ફોન ઉપર વાત કરીને 12 લાખનું રોકાણ કરાવ્યું હોવાની વિગતો સામે આવી છે। ગોવિંદજી ઠાકોર આ પ્રકારે ફોન પર ચર્ચા કરીને રોકાણકારો પાસેથી જેટલા રૂપિયા પડાવી આપે તેના બદલામાં 10 થી 30% કમિશન મેળવતો હોવાની પણ માહિતી સામે આવી છે। વડોદરા શહેરના એક રોકાણકાર પાસે એન્જલ વર્લ્ડ નામની પેઢી મારફતે શેર માર્કેટમાં રોકાણ કરાવવાના નામે 12 લાખ રૂપિયા મેળવી લઈને ઠગાઈ કરવામાં આવી હતી। જે ઘટનામાં સાયબર ક્રાઇમ પોલીસે બોગસ સિમ કાર્ડ, બોગસ બેંક એકાઉન્ટ પૂરા પાડનાર 6 થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી। આ તપાસમાં વડોદરા સાયબર ક્રાઇમને ગોવિંદજી ઠાકોર નામના વધુ એક આરોપીની સંડોવણી બહાર આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી। પોલીસે વોચ ગોઠવીને મહેસાણા વડનગરના ગોવિંદજી રમેશજી ઠાકોરની ધરપકડ કરી છે। ગોવિંદજી ઠાકોરે પોતાનું નામ શિવમ દર્શાવીને વડોદરાના ફરિયાદી સાથે ફોન ઉપર વાત કરીને 12 લાખનું રોકાણ કરાવ્યું હોવાની વિગતો સામે આવી છે। ગોવિંદજી ઠાકોર આ પ્રકારે ફોન પર ચર્ચા કરીને રોકાણકારો પાસેથી જેટલા રૂપિયા પડાવી આપે તેના બદલામાં 10 થી 30% કમિશન મેળવતો હોવાની પણ માહિતી સામે આવી છે।